રક્ષાબંધન પર બહારગામ જતા મુસાફરોની બહોળી સંખ્યાને પહોંચી વળવા માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા 3 દિવસમાં એક્સ્ટ્રા 178 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને એસટી વિભાગની રોજની આવકમાં 27 લાખનો ઉમેરો થયો હતો, જેમાં ગુજરાતના મહત્વના દરેક મુખ્ય શહેરોમાં એક્સ્ટ્રા ટ્રીપ ગોઠવવામાં આવી હતી, છતાં પણ પેસેન્જરોની સંખ્યામાં વધારો થતાં એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી। આપણે રક્ષાબંધનના તહેવારના ધ્યાને લઈ મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મેક્સિમમ પૂરતી સુવિધા છે એ આપણે વ્યવસ્થા કરાવવામાં આવેલી, જેમાં આપણે રક્ષાબંધનમાં છેલ્લા 3 દિવસની અંદર 178 ટ્રીપો છે એ સંચાલન કરવામાં આવેલી અને સાથે સાથે જે આપણી રેગ્યુલર આવક છે તેમાં પણ આપણે 27 થી 28 લાખ રૂપિયા જેવો વધારો થવા પામેલો છે અને મુસાફરોને પણ કોઈ પણ જગ્યાએ જવામાં અગવડતા ન પડે તેના માટે થઈ અને રાજકોટથી છે તો સોમનાથ તરફ છે, રાજકોટથી અમદાવાદ તરફ, રાજકોટથી ભાવનગર તરફ, દ્વારકા તરફ, જામનગર તરફ, કચ્છ તરફ, તમામ બરોડા તરફ, વિદ્યાનગર તરફ અમે રાજકોટથી એક્સ્ટ્રા સંચાલન પણ કરવામાં આવેલું છે। એવી જ રીતે મોરબીથી પણ અમદાવાદ તરફ છે, સુરેન્દ્રનગરથી બોટાદ તરફ છે, અમદાવાદ તરફ છે, આમ તમામ જગ્યાએ જે જગ્યાએ મુસાફરોને જરૂરિયાત આપણે ફ્લો રહેવા પામેલો છે એ પ્રમાણે છે એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવેલું છે। આપણે જે રક્ષાબંધનના ધ્યાને લઈ 83 લાખ રૂપિયા જેવી વિભાગની આવક છે એ થવા પામેલી છે, જેમાં ગત વર્ષ કરતાં ખૂબ જ સારો એવો વધારો પણ થવા પામેલો છે અને અમે હજી પણ આ એક્સ્ટ્રા સંચાલન છે એ અમે તહેવારના ધ્યાને લઈ અને ચાલુ રાખશું।